સાથે શું વાત છે. તો આપણે છે ને એક સાથે કાઉન્ટ ડાઉન કરવાનું છે 10 to 0 અને પછી આપણે આજના જે સ્ટાર છે અમારા સોમન અને કિસ્મત એમની એન્ટ્રી થશે. રાઈટ? ઓકે, બધા રેડી છો? મારી સાથે કાઉન્ટ ડાઉન કરશો? પક્કું? ચલો મારી સાથે જોરથી બોલવાનું છે. હા, 10 9 8 7 6 5 4 3 2 1. પ્લીઝ પુટ યોર હેન્ડ્સ ટુગેધર. બે હાથ ભેગા કરીને આપણે જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીશું. બસ ભારત છે અને સંગીતની સાથે બી. બરાબર? સ્પેશિયલી જ્યારે આવે તો આપણે બધા ઊભા થઈને એમનું સ્વાગત પણ કરીશું. સ્ક્રીન પર તો દેખાઈ જ રહ્યા છે. બંને સાઈડની ફેમિલી મેમ્બર્સ પણ આવી રહ્યા છે. એના પછી આઈ થિંક આવશે. આપણે બધા ઊભા થઈને એમનું વેલકમ કરીશું તાળીઓથી. આપણે બધા જે પણ ફેમિલી મેમ્બર્સ છે, જે બી ફેમિલી એટલીસ્ટ ફેમિલી મેમ્બર્સ છે, આઈ રિક્વેસ્ટ કે આપણે બધા એમનું તાળીઓથી વેલકમ કરીશું.
શું વાત છે જી, આપણે જે એમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ અમારા આજના જે સ્ટાર છે એ આવી ચૂક્યા છે, સોમન એન્ડ કિસ્મત. એમને આપણે બધા તાળીઓથી વધારીશું, વેલકમ કરીશું આપણે બધા જ. આ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ. તાળીઓ અને અવાજ જો ચાલુ રહે તો સારું રહેશે. બંને ફેમિલીને હું કહીશ, સોમન એન્ડ કિસ્મત ના જે ફ્રેન્ડ્સ છે, જે ફેમિલી છે, રિક્વેસ્ટ કે અવાજ અને તાળીઓ જે છે એ ચાલુ રહેવી જોઈએ. तू मेरा कोई ना होके भी कुछ लागे, तू मेरा कोई ना होके भी कुछ लागे. किया रे जो भी तूने कैसे किया रे, जिया को मेरे बांध ऐसे लिया रे. समझ के भी ना समझ मैं सकूं सवेरों का मेरे तू सूरज लागे. तू मेरा कोई ना होके भी कुछ लागे. अपना बना ले पिया, अपना बना ले पिया, अपना बना ले मुझे, अपना बना ले पिया, अपना बना ले पिया, अपना बना ले पिया. दिल के नगर में शहर तू बसा ले पिया. ઊભા રહેવાનું છે. તમે આવ્યા તો એની પહેલા મેં એમની સાથે વાત કરી હતી, તમારા બંને જણની. આપણે ફરીથી તમે અહીંયા હાજર છો, વાત કરી લઈએ. સોમન અને કિસ્મત આવી ગયા છે હવે આપણી પાસે. હવે અવાજ કરશો એકવાર, કમ ઓન મેક સમ નોઇઝ એકવાર. હા, એ બાત. તો જેને લાગે છે કે અમારા જે કિસ્મત છે એ બહુ બ્યુટીફુલ લાગી રહ્યા છે, જેને બી લાગે છે એ અવાજ કરશે એકવાર કિસ્મત માટે. જોઈએ કોનું વધારે પલડું ભારે છે, બરાબર. અને જેને લાગે છે કે અમારા સોમન જે છે એ બહુ જ હેન્ડસમ લાગી રહ્યા છે એ હવે અવાજ કરશે. ઓહો હો, એવું છે. હજુ એકવાર કિસ્મત, હજુ એકવાર આપી દઈએ મોકો. કિસ્મત એકવાર આપી દઈએ, જોઈ લઈએ કોણ અવાજ કરે છે. જેને લાગે છે કે અમારા કિસ્મત બહુ બ્યુટીફુલ લાગે છે હવે એકવાર અવાજ કરશે. કમ ઓન મેક સમ નોઇઝ. અને જેને બી લાગે છે કે અમારા
સોમન બહુ હેન્ડસમ લાગી રહ્યા છે. હવે એ એકવાર અવાજ કરશે. કમ ઓન. ઓહો હો, આમ તમે કર્યું? 2 મિનિટ ખાલી મને એમની સાથે આપજો, વાત કરવી છે. બરાબર, વાત કરી લઈએ. તમારા લોકોની પરમિશન જોશે મને. અચ્છા, બે સાઈડના ક્યાં છે? મને ફ્રેન્ડ્સ ને એ લોકો ક્યાં છે? રિલેટિવ્સ બધા આ સાઈડ આવી, થોડા નજીક આવી જશો. અહીંયા આ સાઈડ ઊભા રહેશો. એમ તમારો અવાજ જોશે મને. બધા ફ્રેન્ડ્સ જે છે, કિસ્મતની સાઈડના ફ્રેન્ડ્સ છે અને એમની ફેમિલી છે, જે બી ઊભા રહી શકે, જે ચેર અપ કરી શકે, એ અહીંયા આવી જજો ને નજીક. સોમનની સાઈડના ક્યાં છે બધા ફ્રેન્ડ્સ? ક્યાં છે સોમનના? ક્યાં? તો આવી જાઓ, આવી જાઓ, અહીંયા આવી જાઓ. હા, એ બાત. એની પહેલા હું બધા અહીંયા ભેગા, અહીંયા નીચે અને આ સાઈડ. કિસ્મતની સાઈડના ક્યાં છે? એમના ફ્રેન્ડ્સ. હા, ઓકે, આવી જાઓ. અહીંયા આવી જાઓ વચ્ચે. આપણે બોલાવડાઈએ. કઈ બોલાવડાઈએ? હા, નહીં? પોલ ખુલી જશે. કઈ વાંધો નહીં. આજના દિવસ મને આપો જગ્યા. હા કિસ્મત, બહુ જ સરસ લાગી રહ્યા છે ભાઈ. કિસ્મત માટે કંઈક કહેવા માંગીશ कि भाई किस्मत की मुस्कुराहट ने सोमन के होश उड़ा दिए. भाई वाह वाह तो कीजिए. तो किस्मत की मुस्कुराहट ने सोमन जी के होश उड़ा दिए. बस सोमन जी होश में आने ही वाले थे कि किस्मत जी फिर मुस्कुरा दिए. भाई किस्मत जी માટે કંઈ કીધું હોય તો અમારા सोमन जी ये શું કર્યું છે, બરાબર ને? तो कहते हैं कोई माल में खुश होता है तो कोई दाल में खुश होता है. भाई वाह वाह तो कीजिए. कोई माल में खुश होता है तो कोई दाल में खुश होता है. हमारे सोमन जी है ना, सोमन जी वो हर हाल में खुश होते हैं. એ ખુશ જ છે. કોઈ બી હાલમાં રાખો, અમારા સોમન જે છે ખુશ જ છે, હે ને? બરાબર. તો હું જે કહીશ ને સોમન, તમારે કિસ્મતને કહેવાનું છે એકબીજાની સામે. અત્યારે બહુ જ શરમાય છે કિસ્મત. બાકી મેં વાત કરી હતી તો કે હા તમે મને પૂછજો. ઓકે, અહીંયા એકબીજાની સામે હું જોઈને તમારે કહેવાનું છે. રમી લઈએ ને, શું કહો છો? બોલાવડાવી દઈએ ને? बस ओके. तो जैसे सैफ को अच्छा नहीं हूँ पकड़ माइक नहीं. जैसे सैफ को करीना पसंद है. जैसे रणबीर को दीपिका पसंद है. वैसे ही मुझे सिर्फ और सिर्फ ओहो लेका जो है તમે અમારા સોમનના सिर्फ और सिर्फ बिपाशा बासु पसंद है. किस्मत पसंद है. ओहो ભાઈ જોરદાર તાળીઓ થઈ જાય. હવે કિસ્મત 3 વસ્તુ તમારે સોમનની કહેવાની છે જે તમને બહુ સરસ લાગે છે. 3 વસ્તુ એવી. ઓકે, ફર્સ્ટ ગુસ્સામાં હોય વાઘ કોઈનો ભય મનાવી લે. ઓહો, એટલે તમારું જ ચાલવાનું છે પહેલું. ઓકે, તાળીઓ થઈ જાય ભાઈ તમારી કિસ્મત માટે. સેકન્ડ, કન્ડિશન કોઈ બી હોય પણ સપોર્ટ પૂરેપૂરો છે. એમાં બી તમારું જ ચાલવાનું છે. સપોર્ટિવ છે. ઓકે, થર્ડ, લવ બી પૂરેપૂરો. ઓહો ભાઈ જોરદાર તાળીઓ થઈ જાય. જેમ મેં શાયરી કીધી હતી ને એમ જ એમની સૂટ થઈ રહી છે. સુમન, તમે કહેશો 3 વસ્તુ એમની માટે સેમ? ના, કોપી ના કરે. કોપી કરાય ક્યારે? 10મા ને 12મામાં કોપી ચાલે નહીં. એમનું 12મું છે, બરાબર ને? ના ચાલે. આ સાઈડ આમ અહીંયા. હા, ચલો 3 વસ્તુ કહેવાની છે. અલગ હોવી જોઈએ. એમનો બિહેવિયર સારો છે. મારી ઓકે, બિહેવિયર કેરિંગ છે. લવિંગ નહીં, એ કોપી થઈ ગયું. બધી રીતે સારા છે. બધી રીતે ચાલે. ચલો ભાઈ, બંને માટે જોરદાર તાળીઓ થઈ જાય. અહીંયા જે મંડળી, હા યસ. આપણે અરેન્જ મેરેજ છે, લવ મેરેજ છે? આમનું ચાલે છે. ત્યાં સુધી મને લવ લાગે છે. લવ રાખીએ તો ભાઈ. ઓકે. તો ભાઈ એક હજુ મારે એક્ટિવિટી કરાવી હતી. અહીંયા પ્રપોઝ નહીં, અહીંયા આપણી સામે કર્યું છે, એમણે ફેમિલીની સામે કર્યું છે, પ્રપોઝ કર્યું છે. કરાવડાઈએ? કરાઈએ? પણ તમારા લોકોનો અવાજ નથી મળતો મને. કરાઈએ કે નહીં? શું કહો છો? એ બાત તો મારી સાથે છે ને ગાવું પડશે. પછી સોમન એમનો આન્સર આપશે ને પછી કિસ્મત આપશે, બરાબર? પ્રપોઝ કેવી રીતે કરાય સોમન? કેવી રીતે કરાય? ઓહો, બેસો. ઓકે, મારી સાથે ગાવાનું છે બધાને. રેડી છો? હા.
અમારા રાજુલા જમાતખાનાના મુખી સાહેબ કામડે સાહેબ અને મુખિયાણીમાં સાહેબા કામેણમાં સાહેબા અહીંયા પધારી ચૂક્યા છે. વેલકમ. આ ફેમિલી તરફથી લગડિયા ફેમિલી તરફથી આપનું વેલકમ છે અને પ્લીઝ તમે આગળ આવીને અહીંયા સોફા પર બેસજો. ઓકે, તો આપણે બેક ટુ પ્રપોઝ પર જઈએ. બરાબર, મારી સાથે ગાવા માટે રેડી છો? તમે લોકો રેડી છો? હા, ઓકે. હાથ તો પકડો. હાથ પકડ્યા વગર પ્રપોઝ કર્યો તો તમે? काटे नहीं कटते दिन ये रात कहनी थी तुमसे जो दिल की बात लो आज मैं कहता हूँ I love you. I love you. I love you. સૂર પાકો બાકી. હવે કિસ્મત રેડી છો? તમારા આન્સર આપવાનું છો કે? હા, તમે ઊભા થઈ જાઓ. તમે कोई नहीं है बस तुम हो साथ कहनी थी तुमसे जो दिल की बात लो आज मैं कहती हूँ I love you. ભાઈ જોરદાર તાળીઓ થઈ જાય બંને માટે. અને હવે કેટલો ટાઈમ થયો સોમન આપણે રિલેશનશિપને? 6 મહિના. અરેન્જ 6 મહિના થયા, 6 મંથ. એટલે બંનેને એટલે પૂછવું પડે છે કેમ કે મારે એકવાર ઇવેન્ટમાં ગઈ હતી અને બંનેને પૂછ્યું તો એકે 2 વર્ષ કીધા, એકે 2.5 કીધા. મેં પૂછ્યું ત્યારે તો ના પૂછ્યું, પછી પૂછ્યું કે કેમ આવી રીતે 6 મહિનાનો ડિફરન્સ થયો. તો એમણે કીધું કે જે ઓલ્ડ હતા ને એ બી મેં કાઉન્ટ કરી નાખ્યા હતા, સોરી એની માટે. એટલે બેયને પૂછવું પડે છે, પાર્ટ જોક્સ પાર્ટ. લાસ્ટ હવે 6 મહિનામાં એકબીજાને સારી રીતે ઓળખતા હશો, બરાબર? અમુક ક્વેશ્ચન છે એ હું એમને પૂછવા માંગીશ. ઓપોઝિટ ઊભા રહી જજો. ચેર પર બેસ. બેસી જાઓ. ગેમ રમાડવી છે ને? રમાડીએ. હા, કિસ્મત હું જે પૂછીશ સોમન, જે તમે કરતા હશો તો તમે તમારો હાથ ઉપર કરજો અને કિસ્મત તમે કરતા હશો તો તમે. ઓકે? કિસ્મત તમને લાગે છે કે સોમન કરે છે તો તમારે બેક આવી રીતે બેક બતાવવાનું છે. ઓકે? અને સોમન તમને લાગે છે તો તમે કરજો. યસ. ઓકે, રેડી છો બંને? હાથ કયો ઉપર કરશો બતાવો તો. ઓલી સાઈડ, આ સાઈડ. ઓડિયન્સ ને દેખાય ને? દેખાવું જોઈએ ને? પૂછી લઈએ ક્વેશ્ચન. રાજ બહાર કાઢી લઈએ. પોલ ખોલી દઈએ. હા, ઓકે, ચલો. તો સોમન અને કિસ્મત, તમારા બંનેમાંથી સૌથી વધારે કોણ સૂવે છે? હા, કિસ્મત તમે સૂવો છો કે નથી સૂતા? વચ્ચેનો આન્સર નથી જોતો. યા તો તમારે સોમનની સાઈડ હાથ કરવાનો છે યા તો તમે કરતા હો તો તમે. અચ્છા, તમે પોતે કરો છો? તમે તો આવી રીતે કરશો. તમે કરો છો તો ઓકે. તો બંને સૂવે છે, બરાબર ને? સૌથી વધારે કોણ કોલ કરે છે? સૌથી વધારે કોલ્સ કોના આવે છે? સૌથી પહેલો કોલ કોનો હોય છે સવારે ઉઠીને? બરાબર છે, ઓકે. તો ઝઘડો કોણ કરે છે સૌથી વધારે? 6 મહિનામાં કોણે ઝઘડા કર્યા સૌથી વધારે? તમારામાં લઈ લો એમ? એટલે અત્યારથી જ? બરાબર, ઓકે. અત્યારથી જ, ઓકે. તો શોપિંગ કરવાનો સૌથી વધારે કોને શોખ છે? શોપિંગ કરવાનો. ખર્ચો કોણ સૌથી વધારે કરે છે? ખર્ચો? અચ્છા, ભાઈ કરે છે ને? હા, રાજ બહાર આવી જોઈએ. રાજ આવી રીતે ના ચાલે. હા, તો ખર્ચો કોણ કરે છે સૌથી વધારે? કોઈ બી? અચ્છા, કોણ? કિસ્મત કોણ કરે છે? બંને કરે છે. બંને. અચ્છા, મેરેજનું પ્લાનિંગ સૌથી વધારે કોણે કર્યું હતું? ઝઘડો કરે તો મનાવે કોણ સૌથી પહેલા? ઓકે. મેરેજમાં એક્સાઇટેડ કોણ હતા સૌથી પહેલા? બંને હતા. અચ્છા, અને લગન પછી, લગન આપણા થઈ ગયા છે અલ્હમ્દુલિલ્લાહ, લગન પછી કાલથી જમવાનું બનાવવા માટે કોણ રેડી છે? જમવાનું કોણ બનાવીને ખવડાવશે? ભાઈ જોરદાર તાળીઓ થઈ જાય બંને માટે. હા, ગેમ ઓવર. ભાઈ આપણે હવે મેરેજ બહુ સારી રીતે ફિનિશ કરે છે, રિસેપ્શનમાં છે અને આજે
બહુ સરસ કપલ છે. દુઆ આશીષ માટે યા કંઈ બી આપણે મીઠું મોઢું કરીશું બધા. રેડી? હા, આપણે આ એમને બ્લેસિંગ્સ આપીએ છીએ કે એમના જે રિલેશનશિપ આજથી જે કાલથી આફ્ટર મેરેજ જેની શરૂઆત થઈ ગઈ છે, તો અમારા બધાના બ્લેસિંગ્સ છે અને બ્લેસિંગ્સ આપણે મીઠું મોઢું કરીને એમની શરૂઆત કરીશું એમના રિલેશનશિપની. ઓકે, શું વાત છે. ઓકે, બંનેના સોમનજીના મમ્મી પપ્પા અને કિસ્મતજીના મમ્મી પપ્પા મમ્મી ચલો કેક આવો છો, આવો. તમારા લોકો વગર તો એમનું રિલેશનશિપ સારી રીતે દુઆ આશીષ વગર બ્લેસિંગ્સ વગર નહીં સ્ટાર્ટ કરી શકે. બંને ફેમિલી મેમ્બર્સ બધા આવી ચૂક્યા છે? ઓકે. ઓકે, તમારા બધાનો સાથ જોશે મને. ફરીથી તાળીઓ અને તમારા બ્લેસિંગ જો તાળીની સાથે તમે આપી શકતા હો તો આ બંને એમનું લાઈફ જે છે એ સારી રીતે સ્ટાર્ટ કરીએ એવા આપણા બ્લેસિંગની સાથે આપણે તાળીઓ પાડીશું એકવાર આમની માટે. કમ ઓન, શું વાત છે. શું વાત છે. બધાના બ્લેસિંગ્સ સાથે છે અને એમનું લાઈફ બહુ સારી રીતે આ જે મીઠું છે કેક એનાથી વધારે મીઠાશ એમના લાઈફમાં રહે. હવે જે પણ ગેસ્ટ આવ્યા છે એમને જે ડિનર છે એ સ્ટાર્ટ થઈ ચૂક્યું છે, તો તમે ડિનર લઈ શકો છો. તમે જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, તમે જમી શકો છો. અને અમારા સોમન અને કિસ્મતને બ્લેસિંગ્સ આપ્યા વગર તમે ના જતા. થેન્ક યુ સો મચ. બહુ સારી રીતે તમે સાથ આપ્યો અને આટલી વાર સુધી તમે બેઠા. થેન્ક યુ. તમે જેને પણ બ્લેસિંગ્સ આપી હોય સોમન અને કિસ્મતને, એ લોકો આવી શકે છે આના પછી. અને ડિનર પણ સ્ટાર્ટ થઈ ગયું છે, તમે ડિનર પણ એન્જોય કરી શકો છો.
અને સોમન અને કિસ્મત અહીંયા ઉપર સ્ટેજ પર જ છે. તમે એમને પણ બ્લેસિંગ્સ આપવા માટે ટર્ન બાય ટર્ન આવજો અને બ્લેસિંગ્સ આપ્યા વગર નહીં જતા. થેન્ક યુ સો મચ. હવે પેરેન્ટ્સના દુઆ આશીષ તો મળી ગયા છે, પણ જો મુખી સાહેબ કામણે સાહેબના દુઆ આશીષ ના મળે તો એમની લાઈફ બહુ સારી રીતે અને સુખીથી નહીં જઈ શકે. તો હું રાજુલા જમાતખાનાના મુખી સાહેબ કામણે સાહેબ અને મુખ્યાણીમાં કામણે રિક્વેસ્ટ કરીશ કે તમે બ્લેસિંગ્સ દઈને
અમને બ્લેસિંગ્સ અમારા મુખ્ય સાહેબ કામડા સાહેબ મુખ્યાયણમાં કામાયણમાંના અને અમારા પેરેન્ટ્સ અમારી ફેમિલીના મળી ચૂક્યા છે અને આપ સૌ જો અહીંયા પધાર્યા છો અમારા મોંઘેરા મહેમાન હવે એમને રિક્વેસ્ટ છે કે અમારા સુમન અને કિસ્મત બંને અહીંયા જ છે સ્ટેજ પર છે તો જેને પણ અમારા બંનેને બ્લેસિંગ્સ આપ્યા વગર ના જતા બસ એક એવી રિક્વેસ્ટ છે અને જેને પણ આવવું છે મળવા તો આઈ રિક્વેસ્ટ કે બંને અહીંયા જ ઊભા છે તમે ડિનર પણ એન્જોય કરજો અને ડિનર કર્યા પહેલાં તમે આ બંનેને તમારા બ્લેસિંગ્સ આપ્યા વગર ના જતા થેન્ક યુ સો મચ એમના વેડિંગ પહેલાં સુંદર મજાનું સુમન અને કિસ્મતે પ્રી વેડિંગ શૂટ કર્યું છે અને ટ્રસ્ટ મી એમાં એ હિરોઈન અને હીરોથી ઓછા નથી લાગી રહ્યા તો અહીંયા સ્ક્રીન પર અમારી પ્રી વેડિંગ જે શૂટ છે એ બતાવવામાં આવી રહ્યું છે આઈ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ કે બધાનું નજર અહીંયા સ્ક્રીન પર હોય થેન્ક યુ સો મચ एहसास की जो जुबान बन गए दिल में मेरे मेहमान बन गए आपकी तारीफ में क्या कहें आप हमारी जान बन गए आप हमारी जान बन गए आप ही रब आप ईमान बन गए आप हमारी जान बन गए किस्मत से हमें आप हमदम मिल
आप हमारी जान बन गए, आप हमारी जान बन गए। आप ही रब आप ईमान बन गए, आप हमारी जान बन गए। couldn't help it if I tried. Time doesn't move when I'm asleep. Through it all, we were fine. Did I hear yours? And you were एहसास की जो जुबान बन गए, बावरे कुछ ख्यालों में, बचकाने से सवालों में, संग रहियो समझे ना दुनिया, तू तो मुझको समझियो, दिल ना समझ है, दिल को कुछ भी न कहियो। नैनों में पैगाम जिस तरह, मस्जिद में आजान जिस तरह, नैनों में पैगाम जिस तरह, मस्जिद में आजान जिस तरह, सुबह होने तक जल रहे, पलकों में अरमान जिस तरह, संग रहियो समझे ना दुनिया, तू तो मुझको समझियो, दिल ना समझ है, दिल को कुछ भी न कहियो। मनाने के हिसाबों में, गलती वाले जवाबों में, संग रहियो समझे ना दुनिया, तू तो मुझको समझियो, दिल ना समझ है, दिल को कुछ भी न
बचकाने से सवालों में संग रहियो समझे ना दुनिया तू तो मुझको समझियो दिल ना समझ है दिल को कुछ भी न कहियो नैनों में पैगाम जिस तरह मस्जिद में आजान जिस तरह नैनों में पैगाम जिस तरह मस्जिद में आजान जिस तरह सुबह आने तक चल रहे पलकों में अरमान जिस तरह संग रहियो समझे ना दुनिया तू तो मुझको समझियो दिल ना समझ है दिल को कुछ भी न कहियो मनाने के हिसाबों में गलती वाले जवाबों में संग रहियो समझे ना दुनिया तू तो मुझको समझियो दिल ना समझ है दिल को कुछ भी ना कहियो आगे रहियो ना पीछे रहियो मेरा रहियो यार बस मेरा रहियो आगे रहियो ना पीछे रहियो मेरा रहियो यार बस मेरा रहियो સુમન અને કિસ્મતને બ્લેસિંગ્સ આપવા નથી ગયા તો આઈ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ કે એ અહીંયા જ ઊભા છે તમે બ્લેસિંગ્સ આપવા માટે જઈ શકો છો અને અમારું ડિનર એ પણ સ્ટાર્ટ થઈ ગયું છે તમે એન્જોય કરી શકો છો હવે મારી જે વાત કરું તો હું થોડું ગાઉં બી છું અહીંયા ઘણા બધા ને બીજી વાર મળી રહી છું અને એ લોકોની રિક્વેસ્ટ છે કે એક સંગીત આ માહોલ નું રિલેટેડ એક સંગીત થઈ જાય એક સોંગ થઈ જાય તો તમારી સામે હું એક સોંગ લતાજીનું બહુ જ સુંદર આ એક કે છે ને આ જે માહોલ છે એનું લગતું જ આ એક સોંગ છે રિલેટેડ સોંગ છે અને હું એ તમારી સામે ગાવા જઈ રહી છું આઈ હોપ કે થોડું ગાઉં છું વધારે નથી ગાતી વધારે નથી આવડતું મને આઈ હોપ કે તમને મજા આવશે समा समा है प्यार का किसी
के इंतजार का दिल ना चुरा ले कहीं मेरा मौसम बहार का। ये समा है ये प्यार का, किसी के इंतजार का दिल ना चुरा ले कहीं मेरा मौसम बहार का। समा है दीदार का, किसी के इंतजार का दिल ना चुरा ले कहीं मेरा मौसम बहार का। ભાઈ આ બંને બ્યુટીફુલ લેડીઝ માટે અને એમને હું ડેડિકેટ કરીશ. એક જેવું પહેર્યું છે કપડાં. समा है दीदार का, किसी के इंतजार का दिल ना चुरा ले कहीं मेरा मौसम बहार का। ओके આ બંને જો સારા લાગતા હો તો એક વાર આમની મને તાળીઓ થઈ જાય. મેચિંગ કર્યું છે એમણે, મેચિંગ. હા મેચિંગ કર્યું છે ને બહુ જ સુંદર. મને પહેલા એવું લાગ્યું તમે બંને બહેનો છો મળ્યા પહેલા ને પછી મને યસ એ તો છે હવે સગા થઈ ગયા એવું થઈ ગયું હે ને. અને બહુ જ સરસ લાગી રહ્યા છે. તો એમની તારીફમાં હું કંઈ કહીશ कि वो खूबसूरत थे इस कदर के हम क्या करें, वो खूबसूरत थे इस कदर के हम क्या करें, दुनिया भर की थी उन पर नजर हम क्या करें। जी तो चाहता था कि इस जहां को जला दे, जी तो चाहता था कि इस जहां को जला दे, लेकिन इस जहां में उनका भी था एक घर, हम क्या करें। અને બહુ જ સુંદર લાગી રહ્યા છે. હે ને હજુ એક સોંગ થઈ જાય પણ જો સાથે સલીમ અંકલ કાં ગયા? ના ચાલે તમે ના આવો તો ના ચાલે. ક્યાં છે સલીમ અંકલ? એમને અહીંયા આપીને મને જતા રહ્યા એ કે તમે સંભાળો. તમારું જ છે જે છે તમારું છે, હું નહીં લઈ જાઉં. હા નહીં થોડો ટાઈમ બી નહીં. જે સાચવી શકે ને એ જ સાચવી શકે. શું કહો છો? જ્યાંથી સંજવાય એ જ સંજવાય ને, બરાબર ને? હા આવી જાઓ. એક સોંગ તમારી સાથે બી. એક દિલનું થઈ જાય તમારે માટે. આવી જાઓ સાથે ડાન્સ કરાવી દઈશું. કહો છો કપલ ડાન્સ કરાવી દઈએ? કપલ સાથે ના ચાલે. દિલ તો હૈ દિલ કા એતબાર ક્યા કીજીએ, દિલ તો હૈ દિલ કા एतबार क्या कीजिए, आ गया जो किसी पे प्यार क्या कीजिए, आ गया
सी रातें, जागी है प्यासी रातें, आई है आते आते होठों पे दिल की बातें, प्यार में तेरे दिल का मेरे कुछ भी हूँ अनजान, दिल धड़कता है बार बार, क्या कीजिए आ गया जो किसी प्यार का, आ गया जो किसी प्यार का। हेलो અમારા સોમન જીના ભાઈ મતલબ મોટા પપ્પાના જે દીકરા છે એ અને એમના વાઈફ, હા હા મલેકજી, તો ડાન્સ કરવા માટે રેડી છે ને, કેમ કે જો મેને કરી નાખ્યું, હા એ જ આજ દિલ તો દિલ, નહીં ડાન્સ તો કરવું પડશે, નહીં ચાલે નહીં ચાલે નહીં ચાલે भाई मलिक भाई माटे મને કઈ યાદ આવી રહ્યું છે કે जैसे कपड़े सिलने को चाहिए दर्जी है, मलिक जी माटे जैसे कपड़े सिलने को चाहिए दर्जी है, यही तो आज के हमारे अमिताभ बच्चन जी है। जो એટલી બધી તારીફ કરી હોય ને તમે ના નાચો તો ના ચાલે, બરાબર? કપલ ડાન્સ જ છે, કપલ જ છે. ચલો આવી જાઓ, આવી જાઓ. અમારે અહીંયા કપલ સેકન્ડ બી રેડી છે. चलो मम्मी डैडी को देखो, हाँ डांस कर, कपल कपल, हाँ 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 हाँ, जेने भी ऐड था वो जे भी कपल ने, हमारा नाना भाई, स्टॉप स्टॉप कर जो, एक मिनट स्टॉप खाली करो. અમીશ ભાઈ, મુનીરભાઈ ભલે ના, હું તમારી માટે બોલવા માંગુ છું. અમારા અમીશભાઈ ને અહીંયા જોઈ લેજો, અમે ગોતી રહ્યા છે, હોય તો કઈ કહેજો. આજે 1 રૂપિયો નારિયેલ લઈ લઈશું, બરાબર? કેમ કે અહીંયા એની પહેલા આમની તો વાત થઈ ગઈ હતી, બધું પતી ગયું છે. હવે અમારે નાના ભાઈ બાકી છે, તો રૂપિયો નારિયેલ જેને બી ઈચ્છા હોય એ અહીંયા આવી જજો, બરાબર? અમારી ઈચ્છા છે, કેમ કે અમે ગોતી રહ્યા છે. આજે ભીડ જે છે એ પહેલી વાર મળી છે, પછી બીજી વાર ભીડ નહીં મળે અમને, એટલે અનાઉન્સમેન્ટ કરી દઈએ ને અમે. જેને બી રૂપિયો નારિયેલ આપવું હોય આપીને જજો, હો ને? એટલે આવું જ ઇવેન્ટ અમે લોકો ફરીથી કરશું ને મને આવવા મળશે. હા ચલો, क्या बात है, चलो चलो नहीं चाले, चलो हाँ ये बात, हाँ आवड़े तो छे.
खत्म, ये मंजिलें है कौन सी, न वो समझ सके न हम, अजीब दास्तां है, कहाँ शुरू कहाँ खत्म, ये मंजिलें है कौन सी, न वो समझ सके न हम. શું વાત છે, વાહ. चलो चालू रखो, चालू रखो. मुबारकी तुम्हीं के किसी के नूर हो गए, मुबारकी तुम्हीं के तुम किसी के नूर हो गए, किसी के इतने पास हो कि सबसे दूर हो गए, अजीब दास्तां है, कहाँ शुरू कहाँ खत्म, ये मंजिलें है कौन सी, न वो समझ सके न हम. શું વાત છે, પપ્પા ને દીકરીનો ડાન્સ ચાલી રહ્યો છે એમને. વાહ 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 વાહ. ભાઈ મારી ઢીંગલી સાથે ડાન્સ ચાલી રહ્યો છે. હા, પાપા की परी. किसी का प्यार लेके तुम नया जहां बसाओगे, किसी का प्यार लेके तुम नया जहां बसाओगे, ये शाम जब भी आएगी तुम हमको याद आओगे, अजीब दास्तां है, शुरू कहाँ खत्म, ये मंजिलें है कौन सी, न वो समझ सके न हम. શું નામ છે તારું? સોમ્યા. ભાઈ સોમ્યા, હું આવી નહીં અહીંયા, એની પહેલા તમારા મમ્મી પપ્પાને મળી હતી, બરાબર? એમણે મને એમ કીધું કે અમારી સોમિયા આન્સર આપશે એક ક્વેશ્ચનનો તો એને ગિફ્ટ મળશે. આપીશ આન્સર? પાક્કું? તો મમ્મી અને પપ્પામાંથી કોણ વધારે ઝઘડે છે? મારા પપ્પા. અચ્છા, પપ્પા ઝઘડે છે ને, બરાબર ને? તો પછી વેલણ કોના હાથમાં હોય છે? વેલણ કોણ કોને મારે છે? મમ્મી. મમ્મી પપ્પાને મારે છે, હે ને? હવે તારું ગિફ્ટ એકદમ જ પાક્કું છે. ક્યાં? હા, આ રહ્યા. ભાઈ પોલ ખુલી ગઈ છે, ગિફ્ટ આપી દેજો, બરાબર? એકદમ રાઈટ આન્સર આપ્યો છે, બરાબર? હવે આઈ લવ યુ મમ્મી પપ્પાને કહે છે કે પપ્પા મમ્મીને? પપ્પા મમ્મીને. અચ્છા, પપ્પા મમ્મીને કહે છે. તને કહે છે ક્યારે? તને કહે છે? તારે કેવું છે મમ્મી પપ્પાને? કેવું છે? એકવાર જોરથી મમ્મી પપ્પા આઈ લવ યુ. ઓકે, ચલો 1 2 3. આઈ લવ યુ મમ્મી પપ્પા. ઓહો, ગિફ્ટ બે લેવાની છે, બે ગિફ્ટ. ઓકે, બે ગિફ્ટ.
હલો ભાઈ, અમારા બધા જે યંગ કપલ્સ છે એ ડાન્સ બહુ સારી રીતે કરી ચૂક્યા છે. કપલ ડાન્સ અમારા એક કપલ જે છે એ બાકી છે, મુનીરભાઈ અને રોઝમીનજી, જે બહુ જ સરસ લાગી રહ્યા છે. અને હવે એ બંને રેડી છો? બંને હા સોંગ અમારા મ્યુઝિક. હા એક મિનિટ સ્ટોપ કરો, સ્ટોપ. સિકંદરભાઈ અને હા તમે લોકો નહીં આવો તો નહીં ચાલે. નહીં, એમનું ખાસ આગ્રહ છે, સોમનભાઈનું ખાસ આગ્રહ છે. મામા છે, મામા તો જોઈએ જરે. મામા ના હોય પ્રસંગમાં નાચવા માટે તો ના ચાલે. હા બેમાં કહેવાય ને. યસ, આવી જાઓ સાથે આવી જાઓ. હા સ્ટાર્ટ. ક્યાં છે મારા મામી? ક્યાં છે? ક્યાં મામી? આવી જાઓ જલ્દી. તમારી માટે જ સોંગ વગાડી રહી છું અને સ્પેશિયલી. હા સ્ટાર્ટ કરો. અમારા ભાઈ બહુ વાતો કરે છે. હા યસ, સારી રીતે. હા ક્યા બાત હૈ. સરસ. અરે એ તો મેં ગીત ચાલુ નથી કર્યું. ના ચાલે. એક કડીમાં. ક્યાં ગયા મારા મામી? ક્યાં ગયા? अजीब दास्तां है, कहाँ शुरू कहाँ खत्म, ये मंजिलें है कौन सी, न वो समझ सके न हम. अजीब दास्तां है, कहाँ शुरू कहाँ खत्म, ये मंजिलें है कौन सी, न वो समझ सके न हम. चलो हमारे प्रमुख श्री ના આવડે કે ના આવે, શ્રી ને શ્રીમતી બંને આવી જશે. આવી જાઓ. બહુ ઓછો મોકો મળે છે આવી રીતે નચાવવાનો. નચાઈ દો. હા ચલો આવી જાઓ ફ્રન્ટ પર. હા मुबारक तुम्हें कि तुम किसी के नूर हो गए, मुबारक तुम्हें कि तुम किसी के नूर हो गए. हमारा जुल्फी અને મુસ્કાન એ બી અમારા નવા કપલ છે, તો એ બંનેને પણ રિક્વેસ્ટ છે કે એ બી આવી જાઓ. તમે જો ન્યૂ કપલ છે, હજુ આગળ લાઈવ સ્ટાર્ટ થવાની બાકી છે. હા ક્યાં ગયા મમ્મી? તો મેં તો જોયું જ નહીં. યસ, ગીત ચાલુ જ છે. ચલો સ્ટાર્ટ થઈ જાઓ. हाँ ये बात. किसी का प्यार लेके तुम नया जहां बसाओगे, किसी का प्यार लेके तुम नया जहां बसाओगे, शाम जब भी आएगी तुम हमको याद आओगे. अजीब दास्तां है, कहाँ शुरू कहाँ खत्म, ये मंजिलें है कौन सी,
મદદભાઈ એમને બી તો નચાવવું પડશે ને, બધાને નચાવવા વાળા આંટી હા પછી આપણે એમને બી નચાવી દઈએ. ભાગી ના જતા મદદભાઈ, બધા નાચવાનું છે. સલીમ અંકલ ને બી નાચવાનું છે ફરીથી.